નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10ની 2024ની બ્લુ. ચલો શરૂ કરીએ. પેપર તમારું 80 ગુણનો રહેશે. સમય 3 કલાકનો રહેશે. હવે અહીંયા પ્રશ્નો વિશે થોડો જ્ઞાન પ્રકારના 29 ગુણના પ્રશ્નો હશે. સમજના 16 ગુણના, ઉપયોજનના 10 ગુણ, સંયોજનના 4 ગુણ અને 21 અનુમાન મૂલ્યાંકનના પ્રશ્નો હશે. ટોટલ 80 ગુણનું તમારું પેપર હશે. હવે આપણે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા 24 હશે અને કુલ ગુણ 24 હશે. એક પ્રશ્નનો 1 માર્ક્સ. ટૂંક જવાબી પ્રશ્નોની સંખ્યા 16 હશે અને 16 ગુણ હશે. ટૂંક જવાબી પ્રશ્નો, પેલા અતિ ટૂંક જવાબી હતા, આ ટૂંક જવાબી છે. તેમાં ટોટલ 6 પ્રશ્નો હશે, 8 ગુણના હશે. કુલ ગુણ 8 હશે. લાંબા પ્રશ્નો 9 હશે, કુલ 24 ગુણના પ્રશ્નો હશે. અને નિબંધ પ્રકારનો પ્રશ્ન 1 હશે અને 8 માર્ક્સ હશે એક નિબંધના. ટોટલ 56 પ્રશ્નોની સંખ્યા હશે અને 80 કુલ ગુણ હશે. ત્યારબાદ વિભાગ એમાં 20 માર્ક્સનું, વિભાગ બીમાં 20 માર્ક્સનું, સીમાં 20 માર્ક્સનું અને વિભાગ ડીમાં પણ 20 માર્ક્સનું, એટલે ટોટલ 80 માર્ક્સનું પેપર હશે. વિભાગ એમાં 1 થી 4 પ્રશ્નમાં જોડકા પૂછાઈ શકે છે 4 માર્ક્સના. 5 થી 8માં ખાલી જગ્યા પૂછી શકે છે, આમાં વિકલ્પ મતલબ કે. ત્યારબાદ 9 થી 10માં એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે, 9 અને 10. 11 થી 13 3 પ્રશ્ન પૂછાશે, કોઈ પણ 2ના ઉત્તર લખવાના રહેશે. 14 થી 16 કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે, 2ના ઉત્તર લખવાના રહેશે. એક પ્રશ્નના 3 ગુણ હશે, ટોટલ 2 પ્રશ્ન લખવાના રહેશે, ટોટલ 6 ગુણ થશે. ત્યારબાદ વિભાગ બી 17 થી 20માં પણ જોડકા પૂછાશે. 21 થી 24માં ખાલી જગ્યા વિકલ્પ મતલબ તરીકે પૂછાશે. એક વાક્યમાં 25 થી 26 ટોટલ 2 પ્રશ્નો પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે. 27 થી 29 3 પ્રશ્ન પૂછાશે, કોઈ પણ 2 લખવાના રહેશે, 4 માર્ક્સ. અને 30 થી 32 3 પ્રશ્ન પૂછાશે, કોઈ પણ 2 લખવાના રહેશે, 6 માર્ક્સના કુલ હશે. એક પ્રશ્નના 3 ગુણ રહેશે. ત્યારબાદ વિભાગ સીમાં તમને 1 થી 8 પ્રશ્નો પૂછાશે, ટોટલ 8 જેવા પ્રશ્નો પૂછાશે. અને તેમાં તમે જોઈ શકો છો આ જે અહીંયા નોંધ આપેલી છે કે જોડની સંધિ સમાસ, એમાંથી વસ્તુની તમારે તૈયારી કરી લેવાની છે. ત્યારબાદ અર્થ વિસ્તાર પૂછાઈ શકશે 4 માર્ક્સનો. 4 માર્ક્સનો નિબંધ પૂછાઈ શકે છે 8 માર્ક્સનો. એટલે 3માંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે. તો આ હતી ધોરણ 10ની વાર્ષિક પરીક્ષા 2024ની બ્લુપ્રિન્ટ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.